રોજ ડિનરમાં શું બનાવવું આ પ્રશ્ન તો લગભગ દરેકના ઘરમાં થતો જ હોય છે. તો આજે હું લઈને આવી છું ફક્ત 30 મિનિટમાં બની જાય એવી ટેસ્ટી અને કમ્ફર્ટિંગ ડિનર રેસિપી, જેમાં આજે આપણે બનાવશું કઢી અને વઘારેલો ભાત, પરંતુ થોડા નવા ટ્વિસ્ટ સાથે. તો ચાલો શરૂ કરીએ રેસિપી. તો અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જારમાં 1 નંગ તીખું લીલું મરચું, 1 ઇંચ આદું, 5 થી 6 લસણ અને 5 થી 6 પુદીનાના પાન અને 3 થી 4 પાલકના પાન, સાથે જ 1 વાટકી જેટલી કોથમીર ઉમેરી, સાથે 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી આપણે આ રીતની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તો આ વઘારેલો ભાત આપણે કુકરમાં બનાવવાના છીએ. તો સૌથી પહેલાં કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરીએ. પછી સૂકા મસાલામાં તજ, લવિંગ, તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું ઉમેરીએ. સાથે જ 1 સ્લાઇસ કરેલી ડુંગળીને ઉમેરી તેને હળવી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટને ઉમેરી લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. પછી મસાલામાં હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર અને બિરયાની મસાલો ઉમેરી તેને પણ બરાબર ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. હવે વેજીટેબલમાં ટમેટાં, ફ્લાવર, વટાણા અને ગાજર મેં લીધા છે, પણ તમે તમારી પસંદગી મુજબ બીજા શાકભાજી પણ આમાં ઉમેરી શકો છો. હવે 2 થી 3 મિનિટ શાકભાજીને ગ્રેવી સાથે મિક્સ કર્યા પછી તો અહીંયા મેં 1 વાટકી બાસમતી રાઈસને બરાબર ધોઈ 20 મિનિટ માટે પલાળી લીધા હતા. હવે આપણે તેને ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. તો ભાતને આપણે 2 થી 3 મિનિટ માટે મિક્સ કરી લઈશું, જેથી તેના ઉપર તેલનું સરસ કોટિંગ થઈ જાય. તો જેટલા ભાત લીધા હોય એના 1.5 ગણું પાણી ઉમેરીએ, એટલે અહીંયા 1 વાટકી ભાત સામે મેં 1.5 વાટકી પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ. તો કઢી બનાવવા માટે અહીંયા 1 લીલું મરચું, 1 ઇંચ આદું અને 5 થી 6 લીમડાના પાનને આપણે પેસ્ટ કરીને તૈયાર કરી લઈશું. તો આ રીતની પેસ્ટ કરીને તૈયાર છે. તો અહીંયા જે વાસણમાં આપણે કઢી બનાવવાના હોય તે જ વાસણમાં અડધો કપ દહીં લીધું છે અને સાથે જ તેમાં 1/2 કપથી ઓછો ચણાનો લોટ લીધો છે. તો દહીં અને ચણાના લોટને આપણે આ રીતના મિક્સ કરી લઈશું, જેથી કરીને તેમાં ગાંઠા ન પડે. તો અહીંયા મારું દહીં મોળું છે એટલે મેં તેમાં અડધા કપ જેટલી છાશ ઉમેરી છે, પણ જો તમારું દહીં મીડિયમ ખાટું હોય તો તમારે પાણી ઉમેરવાનું. જો વાટકીના માપથી તમને કહું કઢી બનાવવાનું પરફેક્ટ માપ, તો 1 વાટકી દહીં સામે 4 વાટકી પાણી અને 1/2 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરશો તો તમારી કઢી હંમેશા પરફેક્ટ બનીને તૈયાર થશે. તો બધું સરસથી મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં તૈયાર કરેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આપણે આ કઢીના મિશ્રણને ગેસ ઉપર મૂકીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લઈશું. ગરમ થઈ જાય પછી આપણે વઘાર માટે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરી તેમાં જીરું, સૂકા લાલ મરચાં, તજ, લવિંગ, તમાલપત્ર અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. પછી આ વઘારને આપણે કઢીમાં ઉમેરી લઈશું. વઘારને બરાબર મિક્સ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈશું. તો કહેવાય છે કઢીના 7 ઉભરા આવે ત્યારે કઢી બરાબર પાકી કહેવાય. તો અહીંયા કઢી બરાબર ઉકળીને તૈયાર છે અને તમને બતાવું તો આ રીતની ઘટ તૈયાર થઈ છે અને થોડી ઠંડી થાય પછી વધારે ઘટ તૈયાર થશે અને છેલ્લે ઉપરથી કોથમીર ભભરાવી લઈએ. તો તૈયાર છે આપણી ગરમા ગરમ કઢી. બધાના ઘરમાં બનતી જ હશે, પણ જો તમે પણ આ રીતના બનાવતા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ બાજુ આપણે કુકર ખોલીને જોઈ લઈએ તો આપણો વઘારેલો ભાત પણ રેડી છે. તો ગરમા ગરમ કઢી અને પુલાવને મેં પાપડ અને કાકડી, ટમેટાં અને કાંદાના કચુંબર સાથે સર્વ કર્યા છે. જો તમને આજની આ ડિનર રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસિપી સાથે. આવજો.